અત્યાર સુધી શું થયું? બુધવારે સવારે 7:30 કલાકે દુર્ઘટના ઘટી હતી। બુધવારે 7 વાગ્યા સુધી 12 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા। વડોદરાની વાત કરી રહ્યા છે। ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ઘટના સામે આવી અને આ દુર્ઘટનાનો મૃત્યુઆંક 18 પર પહોંચી ગયો છે। સતત ત્રીજા દિવસે મહીસાગર નદીમાં સર્ચ ઓપરેશન યથાવત છે। હજુ પણ 2 લોકોની કોઈ જ ભાળ નથી મળી। નદીમાં સર્ક્યુલિક એસિડ ભરેલું ટેન્કર પણ ડૂબેલું હતું અને એસિડ ભરેલા ટેન્કરને લીધે સર્ચ ઓપરેશનમાં મુશ્કેલી પડી રહી છે। નવો રસ્તો બનાવી ટેન્કરને બહાર કાઢવામાં આવશે। સૌથી પહેલા મૃતદેહો બહાર નીકળે તે માટે તંત્ર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ગઈકાલે સવારે એક વધારાનું લિસ્ટ મળ્યું એટલે કુલ 8 લોકો મિસિંગ હતા। આ પૈકી આપણે 12 પરમ દિવસે મળેલ હતા। ગઈકાલે પણ 6 ડેડ બોડીઝ આપણે રિકવર કરી છે। આજના દિવસે 2 ડેડ બોડી આપણા મિસિંગ પર્સન પૈકીની છે। મોટાભાગે બીજા નીચે વાહનો નથી, બાઇક છે। બાઇકના સવારોનું આપણને મોટાભાગે ટ્રેસિંગ થઈ ગયું છે એટલે અન્ય વાહનો હોવાની શક્યતાઓ ઓછી છે। આપણો આજનો ટાર્ગેટ એ છે કે આપણી જે ડેડ બોડીઝ 2 છે એ સૌથી પહેલાં રિકવર કરીએ। તો ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ઘટનામાં સતત ત્રીજા દિવસે પણ સર્ચ ઓપરેશન યથાવત છે। મૃત્યુઆંક વધીને 18 સુધી પહોંચી ગયો છે। સતત ત્રીજા દિવસે તંત્ર દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે કારણ કે હજુ પણ 2 લોકોની કોઈ જ ભાળ નથી મળી રહી અને તેમને જ શોધવા માટે આ તજવીજ કરવામાં આવી રહી છે। નદીમાં સલ્ફ્યુરિક એસિડ ભરેલું ટેન્કર પણ ડૂબેલું હતું અને એસિડ ભરેલા ટેન્કરને લીધે સર્ચ ઓપરેશનમાં પણ હવે મુશ્કેલી પડી રહી છે। નવો રસ્તો બનાવીને ટેન્કરને જલ્દીથી જ બહાર કાઢવામાં આવશે અને સૌથી પહેલા મૃતદેહો બહાર નીકળે તે માટે જ તંત્ર દ્વારા કવાયત કરવામાં આવી રહી છે। વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના થઈ જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે, જે તમામને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। તો અનેક એવા પણ લોકો હતા કે જેમણે પોતાના જીવ ગુમાવ્યા છે અને મૃત્યુઆંક સતત ગઈકાલથી વધી રહ્યો છે। મૃત્યુઆંક 18 સુધી પહોંચી ગયો છે, પરંતુ હજુ પણ 2 લોકો ગુમ છે, જેમને શોધવા માટે સરકારની ટીમો કામે લાગી છે। સતત સર્ચ ઓપરેશન નદીમાં કરવામાં આવી રહ્યું છે। સતત ત્રીજા દિવસે મહીસાગર નદીમાં સર્ચ ઓપરેશન યથાવત જોવા મળ્યું। હજુ પણ 2 લોકોની કોઈ જ ભાળ નથી મળી રહી। નદીમાં સર્ક્યુલિક એસિડ ભરેલું એક ટેન્કર ડૂબેલું હતું અને એસિડ ભરેલા ટેન્કરના કારણે સર્ચ ઓપરેશનમાં ભારે મુશ્કેલી પડી રહી છે।